સંતોષ માણસને લોભથી દૂર રાખે છે. તેને શાંતિ, પ્રેમ અને સમાધાન તરફ દોરી જાય છે. જેને સંતોષનો ખજાનો મળ્યો હોય તેના ચહેરા પર હંમેશા આનંદનું પ્રકાશ ઝળહળતું હોય. આજની વાર્તા. સંતોષનું ફળ હંમેશા મીઠું હોય છે. એટલે કે વાર્તાનું એડિંગ આપણને એમ કહે છે કે જો કોઈ પણ માણસ સંતોષી હોય તો એને હંમેશા મીઠું ફળ મળતું હોય છે. કોઈ પ્રાંતની અંદર ખૂબ દુષ્કાળ પડે છે, માણસો ભૂખથી ટળવળે છે અને ખરેખર કેટલાય માણસોને જમવાનું પણ પૂરું મળતું નથી. એટલે એક ધનપતિ જેની પાસે બહુ પૈસા હતા એણે મનમાં નક્કી કર્યું કે હું બધાને કંઈક ખાવાનું આપું. એટલે બધાને આપવા માટે એ રોટલી બનાવી રાખે. ખૂબ મોટા જથ્થામાં રોટલી બનાવે અને એમાં ખરેખર રોટલી એક મોટા જથ્થામાં બનાવે એટલે રોટલીઓ નાની મોટી થતી હોય અને બધાને બબે રોટલી આપે એવું એને નક્કી કર્યું હતું. અને એ રીતે દરરોજ માટે બબે રોટલી બધાને, આખા ગામને બધાને આપે એટલે સાધારણ રીતે થોડું ઘણું પણ એને કંઈ ખાવાનું મળે તો પેટમાં શાંતિ થાય. અન્ય કોઈ પણ આપતા હશે. એમાં નાની મોટી રોટલી આવે એટલે પ્રશ્ન એ થાય કે મોટી રોટલી મેળવવા માટે કેટલાક માણસો એકદમ ધક્કામુક્કી કરે. જલ્દી મોટી રોટલી મળે ને એના માટે પ્રયત્ન કરે. પણ એક નાની છોકરી, એના મનમાં એમ આવ્યું કે મારે કોઈ પ્રયત્ન કરવો નથી અને સૌથી છેલ્લે જે સૌથી નાની રોટલીઓ વધે ને એમાંથી જે કાંઈ મને 2 મળવાની હશે એ હું લઈશ. દરરોજનો ક્રમ એક જ વાત, મોટી રોટલી માટે કોઈ ધક્કામુક્કીમાં જાય નહીં અને નાની રોટલી માટેનો એ પ્રયત્ન શરૂ પણ કરવાનું હોય નહીં. બધાય ચાલ્યા જાય પછી ત્યાં રોટલી પડી હોય એ રોટલીમાંથી એ 2 રોટલી એકદમ નાની, સૌથી નાનામાં નાની રોટલી હોય એ રોટલી લઈ અને એ ચાલ્યા જાય. કદાચ થોડીક વધારે રોટલી પડી હોય તો એમાં પણ સૌથી નાનામાં નાની રોટલી 2 હોય એ જ લે અને એ રીતે રોજ એને ઘરે જઈ અને એ રોટલી પોતે જમે. અન્ય કોઈ કુટુંબના સભ્યો હશે એ પણ બધા આવ્યા હોય, એ પણ બધા રોટલી લઈને આવ્યા હોય તો એ પણ જમે અને આ રીતે એનો રોજનો ક્રમ થઈ ગયો હતો. એક દિવસ એ રોટલી લઈને ઘરે જાય છે તો જે સૌથી નાની રોટલી હતી, 2 રોટલી, એમાં એક રોટલી એ ખાય છે અને બીજી રોટલી જ્યારે ખાવાની શરૂઆત કરે છે ત્યાં અંદરથી એક બહુ સારો હીરો નીકળે છે. એટલે એને એમ થાય કે આ હીરો છે, બહુ સારો છે. એના મમ્મી પપ્પાએ એમ કીધું કે આ હીરો છે અને આ હીરો તારી રોટલીમાં આવ્યો છે, પણ આ રોટલી જ તને આપી છે. આ હીરો તારે જે શેઠ હતા એ ધનપતિ શેઠને તારે પાછો આપવો જોઈએ. એ તરત જ જાય છે. ધનપતિ શેઠને છોકરી એમ કહે છે કે આ હું સૌથી નાની રોટલી લેતી અને એમાં મને ધક્કામુક્કીમાં હું જાઉં નહીં અને એ કારણસર મને આજે આમાંથી એક હીરો મળ્યો છે અને એ હીરો મારો ન કહેવાય, મારે તો રોટલી જ લેવાય અને આ હીરો હું તમને આપવા આવીશ. ત્યારે તે શેઠને ખબર હતી કે એણે અમુક રોટલીમાં, એટલે કે બહુ નાની રોટલીમાં એણે હીરો નાખેલો. બધાયમાં નહીં, પણ કેટલીક નાની રોટલીમાં. અને એમાં આ છોકરીને આ નાની રોટલી કાયમ લેતી હતી એટલે એને એક હીરાનો રોટલી મળી ગઈ. બીજા અન્યને પણ મળી હશે પણ એ લોકો પાછો આપવા ન આવ્યા. પણ આ છોકરી છે એ પાછો આપવા આવે છે ત્યારે એમ કહે છે કે બેટી, તને હીરો લેવાની કેમ ઈચ્છા ન થઈ? ત્યારે એમ કીધું કે મારા માતા, મારા મમ્મીએ એમ કીધું કે આ હીરો આપણો ન કહેવાય,
આ હીરો છે એ હીરો તો જે લોકોએ રોટલી બનાવી છે એનો પડી ગયો હશે કદાચ. એ કદાચ માનો કે એમાં રહી ગયો હશે એટલે એનો જ કહેવાય, અને કદાચ રોટલી બનાવનારનો પણ હોય. એટલે તમે જેનો હોય એને તમે આપી દેજો. મારે હીરો જોઈએ નહીં એમ એ ચોક્કસપણે વાત કરી. ત્યારે એ ધનપતિ શેઠ એમ કહે છે કે દીકરી, આજથી તારી માતા, તારા પિતા અને તું આજથી તમે મારે ઘરે આવતા રહ્યો. મારા ઘરની અંદર જે બાજુમાં નાનું મકાન છે એમાં તમે રહ્યો, અને તમારું ભરણ પોષણ કાયમ માટે હું જ કરીશ. અને તું મારી દત્તક દીકરી તરીકે, મારે કોઈ સંતાન નથી એટલે મારી દત્તક દીકરી તરીકે હું તને રાખીશ. કારણ કે એને એમ થયું કે સાચી દીકરી છે, ઈશ્વરે આપેલું આ પ્રકારનું સંતાન કે જેને ઉત્તમ પ્રકારના વિચારો આજથી જ જો આવતા હોય તો આ દીકરી કેટલી ઊંચી બને. અને એની દીકરી તરીકે એને રાખી, એના લગ્ન કરાવી આપ્યા, જીવનમાં એને બહુ વધારે પડતા પૈસા પણ આપ્યા. અને આ રીતે અહીંયા મુખ્ય ઉદ્દેશ કોઈ દુષ્કાળનો નહોતો. મારે જે આનો ભાવાર્થ કહેવાનો હતો એમાં દુષ્કાળની વાત છે એ તો માત્ર પસંદ કરેલો પ્રસંગ હતો. મારે તો આની અંદર એ બતાવવું હતું કે હજારો માણસો એમાંથી રોટલી લઈ જતા હતા, એમાંના કેટલાય માણસો છે એને મોટી રોટલીની ખેંચમાં, ધક્કામુક્કીમાં આ હીરો એને મળતો અટકી ગયો. કેટલાકને હીરો મળ્યો તો એણે હીરો પાછો ન આપ્યો, પણ આ રોટલી, આ જેમ દીકરી હતી એણે એ હીરાને પાછો આપ્યો. અને જીવનમાં, પોતાના જીવનમાં માત્ર એક સાચા વલણને કારણે જીવનમાં એ સુખી થાય છે અને ખૂબ જીવનમાં એકદમ આનંદથી રહે છે. એવી લાગણી સાથે આજની વાર્તા પૂરી કરું છું. ધન્યવાદ.